ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ બંને પક્ષોના કાર્યકરોની વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। વિશ્વામિત્રી સોસાયટીના દ્રશ્યો આ વાયરલ થયા। કોંગ્રેસના કેટલાક આગેવાનો માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા। ચૂંટણી પ્રચાર બંધ હોવા છતાંય ભાજપ દ્વારા થઈ રહ્યો છે પ્રચાર અને તેવું કોંગ્રેસનું કહેવું છે। પોલીસ અને ચૂંટણી તંત્ર ફરિયાદ પર ધ્યાન ન આપતું હોવાનો પણ કોંગ્રેસનો આરોપ છે। તો શહેર ભાજપ પ્રમુખનો કોંગ્રેસ પર આરોપ। કોંગ્રેસ કાર્યકરો દારૂ પીને આવ્યા હતા। જયપ્રકાશ સોની દ્વારા કહેવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકરોએ કાંકરી ચાળો કર્યો। કોંગ્રેસ નેતાઓ ઓછા મતદાન માટે પ્રયાસ કરતા હતા। જાણી જોઈને કોંગ્રેસ નેતાઓ ષડયંત્ર કરી રહ્યા હતા। કે અમે જિલ્લા કલેક્ટરને, આરઓને, નોડલ ઓફિસરને બધાને અમે પુરાવા સાથે ફરિયાદ આપીએ છીએ। સવારથી એમના જે એજન્ટ હતા એ પક્ષના ચિહ્ન સાથે સિમ્બોલ સાથે અંદર બૂથમાં આવી ગયા। બીજા બધા એમના જે ધારાસભ્યો જે માંજલપુરમાં નથી રહેતા બહારથી આવ્યા છે એ ધારાસભ્ય એમના આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા સાથે આખા માંજલપુરમાં ફર્યા। ભાઈ જ્યારે પ્રચારનો સમય હતો ત્યારે ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ પર ના આવ્યા અને જ્યારે પ્રચાર પૂરો થઈ ગયો ત્યારે તમે નીકળ્યા। ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા છમકલા કરીને તમે શું સાબિત। રાજકોટમાં